હેલો વિદ્યાર્થી મિત્રો, હું યાશિકા પટેલ આપ સર્વેનું અમારી યુટ્યુબ ચેનલ દીપમ જ્ઞાન ક્રાંતિમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આ વિડીયોમાં આપણે ધોરણ 11 વાણિજ્ય પત્રવ્યવહાર અને સેક્રેટરીયલ પ્રેક્ટિસનો વિભાગ 1 જે છે સેક્રેટરીયલ પ્રેક્ટિસ એટલે કે એસપી, તો એ અંતર્ગત ચેપ્ટર નંબર 2 જે છે કંપની સેક્રેટરી, અને આ વિડીયોમાં આપણે સેક્રેટરીની જે લાયકાતો છે તો એનો અભ્યાસ કરવાના છે. અગાઉના વિડીયોમાં આપણે સેક્રેટરી શું અને તે કેવી રીતે જવાબદાર વ્યક્તિ છે તો એની ચર્ચા કરી હતી, અને સાથે સાથે સેક્રેટરીના જે ગુણો હતા તો એની ચર્ચા કરી હતી કે જે લોંગ ક્વેશ્ચનની દ્રષ્ટિએ ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે. હવે બીજો એક પરીક્ષામાં પૂછાઈ શકે એવો પ્રશ્ન કે સેક્રેટરીની લાયકાતો એટલે કે ક્વોલિફિકેશન્સ ઓફ સેક્રેટરીની તમારે વિસ્તૃતમાં ચર્ચા કરવાની છે. તો આપણે એની વાત કરીએ. આપણે કીધું હતું કે સેક્રેટરી છે એ KMP તરીકે વર્ક કરે છે, એટલે કે કી જે મેનેજમેન્ટ પર્સનાલિટી છે પર્સન એ રીતે, મતલબ ધંધાકીયની વાત કરીએ તો ખૂબ અગત્યનું સ્થાન ધરાવે છે. તો એનામાં કેવી લાયકાતો હોવી જોઈએ, એટલે કે કઈ કઈ ક્વોલિફિકેશન્સ હોવી જોઈએ તો એની આપણે ચર્ચા કરીએ. તો સેક્રેટરીની લઘુત્તમ લાયકાત કંપની ધારામાં જણાવેલ છે. શેમાં જણાવેલ છે તો કંપની ધારામાં. કંપની ચાલુ કરી, હવે જે તે સંચાલક મંડળ છે તો એને એવું થાય કે અમારા સગા સંબંધીઓને રાખી લઈએ સેક્રેટરી તરીકે, તો એ ન ચાલે. લઘુત્તમ લાયકાત, જો અહીં શબ્દ ખૂબ જ અગત્યનો છે, લઘુત્તમ. મહત્તમ લાયકાત ભલે એનાથી વધારે હશે તો ચાલશે, પણ લઘુત્તમ લાયકાત તો કમ્પલસરી હોવી જ જોઈએ, જે ક્યાં દર્શાવવામાં આવેલી છે કંપની ધારામાં. પણ સેક્રેટરી પાસે આના કરતાં વધુ લાયકાતો હોય તો તે સેક્રેટરી તરીકે યશસ્વી ફરજ બજાવી શકે છે. એટલે કે લઘુત્તમ તો રિક્વાયર્ડ છે જ, પરંતુ એનાથી જો કોઈ મહત્તમ ધરાવતા હોય લાયકાત તો એ વ્યક્તિ કંપની તરીકે ખૂબ જ સારું એવું કાર્ય કરી શકે છે. આ લાયકાતો શિક્ષણ અને તાલીમ દ્વારા મેળવી શકાય છે. એટલે કે શિક્ષણ દ્વારા તો મેળવી જ શકાય છે, કારણ કે કોઈ પણ ડિગ્રીની આપણે વાત કરીએ તો તમારે શેના થકી મેળવવી પડશે? શિક્ષણ થકી. અને તાલીમ એટલે કે ટ્રેનિંગ, એટલે કે જે એનો જે એક્સપિરિયન્સ છે તો એને આધારે શું કરવામાં આવે? જો એને ટ્રેન કરવામાં આવે તો એને આધારે શું કરવામાં આવશે? તો એ વ્યક્તિ જે છે એ એકદમ સારી રીતે પોલિશ્ડ પોતાનું કેરેક્ટર બનાવી શકે. તો સૌપ્રથમ આપણે જોઈએ શૈક્ષણિક લાયકાત એટલે કે એજ્યુકેશન ક્વોલિફિકેશન્સ. તો સેક્રેટરી પાસે ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરી ઓફ ઇન્ડિયાનું પ્રમાણપત્ર હોવું જોઈએ. ખૂબ અગત્યનું કે શૈક્ષણિક લાયકાત છે તો એમાં સૌપ્રથમ શું હોવું જોઈએ? તો કંપની પાસે ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરી ઓફ ઇન્ડિયાનું પ્રમાણપત્ર હોવું જોઈએ. બીજી રીતે કહીએ તો તે કંપની ધારાની જોગવાઈ મુજબ સેક્રેટરી હોવો જોઈએ. એટલે કે સેક્રેટરી તરીકેના જે કોર્સિસ છે તો એ કોર્સિસ પણ કોને માન્ય હોવા જોઈએ? તો ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરી ઓફ ઇન્ડિયાનું પ્રમાણપત્ર એની પાસે હોવું જોઈએ. આ ઉપરાંત કાયદાની ડિગ્રીઓ તેને દસ્તાવેજો બનાવવામાં અને કરાર ઘડતરમાં મદદરૂપ બને છે. જે કાયદાની ડિગ્રી છે, LLB હોય તો એવી બધી જે ડિગ્રીઝ છે તો એ શા માટે કામ આવશે? કે જે કરાર ઘડતર કરવાનું છે, જે આવેદનપત્ર છે, નિવેદનપત્ર છે, આપણે અગાઉના વિડીયો જ્યારે આવશે તો એમાં આપણે વિસ્તૃતપણે ચર્ચા કરીશું. આવેદનપત્ર, નિવેદનપત્ર જે છે તો એના જે કરારો કરવાના છે તો એના માટે એ જે ડિગ્રીઓ છે, કાયદાની ડિગ્રીઓ, એના માટે ખૂબ જ ઉપયોગી પુરવાર થાય છે. પછી છે હિસાબી વ્યવસ્થાનું જ્ઞાન એટલે કે અકાઉન્ટિંગ નોલેજ. કંપનીના હિસાબો વ્યવસ્થિત રખાય, કાયદા મુજબ રખાય, સમયસર ઓડિટ થાય તે તેની ફરજ છે. તો જ શેર હોલ્ડર સમક્ષ વાર્ષિક હિસાબો રજૂ કરી શકાય. આ બધું ત્યારે જ શક્ય બને જ્યારે તેની પાસે હિસાબી વ્યવસ્થાનું પ્રાથમિક જ્ઞાન હોય. હવે તમને ખબર છે કે જે તે કંપની છે એમાં એન્યુઅલ મિટિંગ કરવામાં આવે, અને આ એન્યુઅલ મિટિંગમાં એટલે કે વાર્ષિક કંપનીને કેટલા નફો થયો, કેટલું નુકસાન થયું, કેટલા ખર્ચા હતા, કેટલા દેવા છે, કેટલા લેણા છે, તો આ બધી જ બાબતોનું જ્ઞાન જો કંપની સેક્રેટરી પાસે હોય, જો એને હિસાબોનું યોગ્ય જ્ઞાન હોય, એનું સમયસર ઓડિટ કરવામાં આવે, એનું ચેકિંગ કરવામાં આવે તો શું છે? એની ફરજ છે. અને તો જ શું બનશે કે જ્યારે વાર્ષિક રીતે શેર હોલ્ડર સમક્ષ આપણે હિસાબો રજૂ કરવા પડે. હવે જે કંપનીના શેર હોલ્ડર છે તો એની વાર્ષિક સભા બોલાવવામાં આવે અને ત્યારે કંપનીનું જે છે એ સરવૈયું રજૂ કરવામાં આવે. હવે સરવૈયું એટલે શું? તો કેટલા
ઉધાર છે, કેટલા જમા છે, કેટલી આવક થઈ, કેટલો ખર્ચ થયો, કેટલા લેણા છે, કેટલા દેવા છે, તો એ બધી જ બાબતો, કેટલો નફો થયો, કેટલી ખોટ ગઈ, એ બધી બાબતો આપણે જે શેર હોલ્ડર છે એને બતાવવી પડે. કારણ કે શેર હોલ્ડર એ કંપનીના શું છે, કાયદેસરના માલિકો ગણી શકાય. કારણ કે એ લોકોએ આપણી કંપનીમાં રોકાણ કર્યું છે, તો એ લોકોની પણ ફરજો, એ લોકોનો હક છે જાણવાનો. તો એ વસ્તુ કોણ રજૂ કરશે? જો હિસાબી વ્યવસ્થાનું ચોક્કસ એની પાસે પ્રાથમિક જ્ઞાન હશે, તો જે સેક્રેટરી છે એ ખૂબ જ સારી રીતે એ વ્યક્તિ જે વસ્તુ છે એને રિપ્રેઝન્ટ કરી શકશે. પછી છે કાર્યાલય સંચાલનનું જ્ઞાન, એટલે કે નોલેજ ઓફ ઓફિસ એડમિનિસ્ટ્રેશન. કાર્યાલયનો વડો સેક્રેટરી છે. હવે જે એડમિનિસ્ટ્રેશન છે એનો વડો, એટલે કે એનો જે મુખ્ય બોસ કહી શકાય, તો એ કોણ છે? સેક્રેટરી. જેમ તમને ખબર હશે કે શાળાની વાત કરીએ તો આપણે ક્લર્ક હોય, ઓકે, જે બધું એડમિનિસ્ટ્રેશનનું વર્ક કરતા હોય, તો એવી રીતે કંપનીમાં કાર્યાલયનો જે મુખ્ય વ્યક્તિ છે તો એ કોણ છે? સેક્રેટરી છે. કાર્યાલયના કાર્યોની ફાળવણી માટે, જુદા જુદા વિભાગો વચ્ચે સંકલન સાધવા માટે તેની પાસે કાર્યાલય સંચાલનનું જ્ઞાન આવશ્યક છે. હવે કાર્યાલયના જે કાર્યો છે એની ફાળવણી કરવી પડશે. શેર હશે તો શેર બાબતનું અલગ કરવું પડે, ડિબેન્ચર હશે તો ડિબેન્ચરનું અલગ રાખવું પડે, જે લેણા છે, દેવા છે, તો એ બધા જ વસ્તુઓની ફાળવણી માટે જુદા જુદા વિભાગો વચ્ચે સંકલન છે. હવે જુદા જુદા વિભાગોમાં કયા હોઈ શકે? તો હિસાબી વ્યવહાર વિભાગ હોઈ શકે, જે જાહેર ખબરનો વ્યવહાર વિભાગ છે તો જાહેર ખબર માટેનો અલગ હોઈ શકે. તો અલગ અલગ વિભાગો સાથે શું કરવાનું છે? કોઓર્ડિનેશન, એટલે કે સંકલન સાધવા માટે એની પાસે કેવી રીતે સંચાલન કરવું, કેવી રીતે મેનેજમેન્ટ કરવું, તો એનું જ્ઞાન હોવું આવશ્યક છે. એટલું જ નહીં, રોજબરોજના કાર્યાલય સંચાલનમાં ઊભા થતા પ્રશ્નોનો ઉકેલ લાવવા માટે ઓફિસ સંચાલનનું જ્ઞાન છે. હવે જરૂરી છે, કારણ કે દરરોજ ઘણા બધા ક્લેસિક્સ ઉત્પન્ન થાય, ઘણા બધા પ્રશ્નો ઉદ્ભવે, તો એ પ્રશ્નોનો ઉકેલ લાવવા માટે પણ શેનું જ્ઞાન હોવું જોઈએ? ઓફિસ સંચાલનનું જ્ઞાન હોવું જોઈએ. પછી છે સભા સંચાલનનું જ્ઞાન, એટલે કે નોલેજ ઓફ મીટિંગ મેનેજમેન્ટ. મેં કીધું કે જે વાર્ષિક મિટિંગો હોય, આ ઉપરાંત જે બીજી બધી મિટિંગો હોય, તો એ કેવી રીતે હેન્ડલ કરવી, કેવી રીતે આગળ આપણે જોઈશું કે એની મિટિંગ બનાવવાની આવે, મિટિંગની નોટ્સ બનાવવાની આવશે, ઓકે, એજન્ડા ક્રિએટ કરવાના છે, તો એ બધી જ વસ્તુ કેવી રીતે બનાવવી, તો એનું પણ જ્ઞાન એની પાસે હોવું જોઈએ. કંપની સેક્રેટરીએ સંચાલક મંડળની, શેર હોલ્ડરોની, ડિબેન્ચર હોલ્ડરોની, લેણદાર વગેરેની સભાઓ ભરવાની હોય છે. આ સભા ભરતા પહેલાં, સભા દરમિયાન અને સભા પછી જુદી જુદી ફરજો બજાવવાની હોય છે. હવે તમને ખબર છે પ્રી એન્ડ પોસ્ટ, કોઈ પણ જે વર્ક હોય એને આપણે બે ભાગમાં વહેંચીએ. જનરલી તો 3 આવશે, કે પ્રી, પોસ્ટ અને ડ્યુરિંગ. એટલે કે જ્યારે કામ ચાલુ હોય ત્યારનું પ્રી, એટલે કે પહેલાંનું, અને પોસ્ટ એટલે કે પછીનું. તો અહીંયા પણ એ જ છે કે સભા દરમિયાન, સભા પહેલાં, એટલે કે 3 બાબતો છે. સભા ભરતા પહેલાં એટલે કે પ્રી, સભા ચાલુ હોય ત્યારે એટલે કે ડ્યુરિંગ, અને પછી એટલે કે પોસ્ટ. તો એની અલગ અલગ ફરજો બજાવવાની હોય છે. જેમ કે સભા બોલાવવાની નોટિસ આપવી, એજન્ડા તૈયાર કરવો, મિનિટ્સ લખવી, કોરમ અને પ્રોક્સી અંગેની જોગવાઈઓનું પાલન થાય તે માટે કંપની અને સંચાલક મંડળનું સભા સંચાલનનું જ્ઞાન હોવું જોઈએ. એટલે કે ક્યારે સભા બોલાવવાની છે તો એની અગાઉથી નોટિસ આપવી પડશે. મિટિંગ એટલે કે સભા પહેલાં એજન્ડા તૈયાર કરવા પડશે, એટલે કે કઈ કઈ બાબતોનું ડિસ્કશન્સ કરવાનું છે. મિનિટ્સ, ક્યારે ક્યારે શું શું પ્રેઝન્ટ કરવાનું છે. કોરમ, પ્રોક્સી એટલે કે કેટલા સભા સંચાલક મંડળોની જે 1/3 કે જે પણ ડિસાઇડ કર્યું હોય તો એ પ્રકારની જે જોગવાઈઓ છે તો એનું પાલન કંપની ધારાને અનુસરીને કરવાનું છે. તો આ બધી જ વસ્તુનું જ્ઞાન જે કંપની સેક્રેટરી છે એની પાસે હોવું જોઈએ. પછી છે વિવિધ કાયદાઓનું જ્ઞાન, એટલે કે નોલેજ ઓફ વેરિયસ એક્ટ્સ. વર્તમાન સંસ્કૃતિમાં સેક્રેટરી પાસે વિવિધ કાયદાઓનું જ્ઞાન આવશ્યક છે, તો જ કંપનીનું સંચાલન અસરકારક રીતે થઈ શકે. હવે આ જે કાયદાઓ છે એમાં ખાસ કરીને આ ખૂબ અગત્યનું છે કે ભારતીય કરારનો કાયદો, સેબીનો કાયદો. તમને સેબીનું ફૂલ ફોર્મ આપણે અગાઉ જોયું છે, સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. માલ વેચાણનો કાયદો, સ્ટેમ્પ ડ્યુટી એક્ટ, પ્રોવિડન્ટ ફંડ અંગેનો કાયદો, જમીનદારી કરાર અંગેનો કાયદો, વેટ અંગેનો કાયદો, સર્વિસ ટેક્સ અંગેનો કાયદો. એમ વિવિધ પ્રકારનું ધારાકીય જ્ઞાન જો કંપની સેક્રેટરી પાસે હોય
તો તેની કામગીરી કેવી બને છે? કાર્યક્ષમ અને સરળ બને છે અને કાનૂની મુશ્કેલીઓ જે છે એ ઉદ્ભવતી નથી. હવે કયું જ્ઞાન હોવું જોઈએ? તો અહીંથી આપણો જવાબ સ્ટાર્ટ થશે. ભારતીય કરારનો કાયદો, સેબીનો કાયદો, વેચાણનો કાયદો, સ્ટેમ્પ ડ્યુટી એક્ટ, સાથે સાથે પ્રોવિડન્ટ ફંડ, જામીનગીરી અંગેનો કાયદો અને વેટ અંગેનો કાયદો, સર્વિસ ટેક્સ અંગેનો કાયદો. આ બધા જ કાયદાનું જ્ઞાન કંપની સેક્રેટરીને હોવું જોઈએ. તો જ જે કામગીરી છે કેવી બનશે? કાર્યક્ષમ અને સરળ બનશે અને જે કાનૂની મુશ્કેલીઓ હોય તો એ મુશ્કેલીઓથી પણ કંપનીને દૂર રાખી શકાય. નહીં તો પછી એવું બને કે વખતો વખત કંપની પેપરના પાને ચમક્યા કરે. ઓકે, ઘણી બધી વખત આપણે જોયું હોય કે ગેરકાયદેસર રીતે કોઈ પણ વસ્તુ કરવામાં આવે તો એની ઉપર લીગલ એક્શન લેવામાં આવે છે. તો એ બધી બાબતોને અટકાવવા માટે એની પાસે ચોક્કસ કાયદાઓનું જ્ઞાન હોવું જોઈએ. પછી છે આર્થિક અને રાજકીય પ્રવાહનું જ્ઞાન, એટલે કે નોલેજ ઓફ ઇકોનોમિક એન્ડ પોલિટિકલ અફેર્સ. કંપની સમાજમાં અસ્તિત્વમાં આવે છે, સમાજનો એક ભાગ છે અને સમાજના વિવિધ પક્ષકારો સાથે સંકળાયેલ છે. હવે કયા પક્ષકારો? તો શેર હોલ્ડર છે, ડિબેન્ચર હોલ્ડર, લેણેદાર, દેવાદાર, કંપનીના સંચાલક મંડળ, ઓકે, એ બધાની સાથે સંકળાયેલું છે, એટલે કે સમાજનો જ એક ભાગ છે. આથી સેક્રેટરીએ વર્તમાન પ્રવાહોથી માહિતગાર રહીને, એટલે કે કરંટ ઇશ્યુઝ અને કરંટ અફેર્સથી માહિતગાર રહીને પલટાતા પ્રવાહોથી વાકેફ થઈ સંચાલક મંડળને જાણ કરી માર્ગદર્શન આપી કંપની માટે લાભદાયી પરિસ્થિતિનું નિર્માણ કરવું જોઈએ. અને આ માટે સમાજમાં પ્રવર્તમાન આર્થિક અને રાજકીય પ્રવાહો કંપનીને ચોક્કસ પ્રમાણે અસર કરે. મેં તમને અગાઉના વિડીયોમાં કીધું હતું કે બધી કંપની વેબિનાર્સ યોજતી હોય અને આપણે ટેલિફોનિક ટોકથી વાત કરીએ તો એ ઘણી પછાત બાબત કહી શકાય. એટલે કે સાથે સાથે કયા કરંટ અફેર્સ ચાલે છે, કઈ કરંટ સિચ્યુએશન છે, કેવા પોલિટિક્સ ઇફેક્ટ ચાલે છે, ઇકોનોમિક પોઝિશન કેવી છે, તો એ વખતની જે બદલાવ છે તો એ બદલાવની સાથે કંપની ચાલી શકે એ માટે એની પાસે યોગ્ય જ્ઞાન હોવું જોઈએ. પછી છે સાંપ્રત સમસ્યાઓનું જ્ઞાન, એટલે કે નોલેજ ઓફ કરંટ ઇશ્યુઝ. સેક્રેટરીએ વર્તમાન પ્રવાહો અને સાંપ્રત સમસ્યાઓથી માહિતગાર થવું આવશ્યક છે. આ સમસ્યાઓ કંપનીના વિકાસ ઉપર અસર કરે છે. ફોર એક્ઝામ્પલ, આસામમાં ખનિજ તેલ ઉપર નિકાસનો પ્રતિબંધ ત્યાંના કેટલાક સ્થાનિક સંગઠનોએ કર્યો હતો. સાંપ્રત સમયની ઊભી થયેલી પરિસ્થિતિ અનુસાર સેક્રેટરી સંચાલક મંડળને માર્ગદર્શન આપીને ભવિષ્યમાં ઊભી થનારી સમસ્યા અંગે આગમચેતી રાખે છે. માની લઈએ કે XYZ નામની કોઈ કંપની છે, એમાં કોઈક ઇશ્યુ થાય છે, કોઈક મોટો પ્રશ્ન ઉદ્ભવે છે, તો એ અંગે એને માહિતી હોવી જોઈએ અને સાથે સાથે એણે કોને જણાવવું જોઈએ? સંચાલક મંડળ સમક્ષ એ વસ્તુઓની રજૂઆત કરવી જોઈએ, જેથી કરીને વર્તમાનમાં જે પ્રશ્ન બન્યો છે તો એનું આપણે શું કરી શકાય? ભવિષ્યમાં એવી કોઈક વસ્તુ ન બને તો એ અંગે આપણે શું કરી શકીએ? કાળજી રાખી શકીએ. એટલે કે જે કરંટ ઇશ્યુઝ છે તો એનું પણ જ્ઞાન હોવું જોઈએ. પછી ઘણી વખત એવું બને કે કંપનીમાં ઘણા બધા મોટા પ્રોબ્લેમ ક્રિએટ થયા હોય અને એને ખબર જ ન પડે, તો એ વસ્તુ યોગ્ય ન કહી શકાય. અંગ્રેજી ભાષા ઉપર પ્રભુત્વ અને અન્ય ભાષાઓનું જ્ઞાન, એક્સલન્ટ કમાન્ડ ઓવર ઇંગ્લિશ એન્ડ અધર લેંગ્વેજીસ. કંપનીના બધા જ કામકાજો અંગ્રેજી ભાષામાં ચાલે છે. સેક્રેટરીએ જુદા જુદા પક્ષકારો સાથે કંપની વટી પત્રાચાર કરવાના હોય છે, એટલે કે કરસ્પોન્ડન્સ કરવાનો હોય છે. તેથી અંગ્રેજી ભાષામાં તેણે મહારત હાંસલ કરી હોવી જોઈએ. કંપનીનો વિસ્તાર તથા વિદેશી કંપનીઓ સાથે પણ કાર્ય કરવાનું હોય છે. એવા સમયે વિદેશી ભાષાનું જ્ઞાન કંપની સેક્રેટરીને કરારો કરવા માટે મદદરૂપ થાય છે. હવે તો આપણને ખબર જ છે કે જો વર્તમાનનું આપણે વાત કરીએ તો ઇંગ્લિશ જે છે એ ખૂબ જ અગત્યનું છે. હવે કંપનીના જે પણ કોઈક વ્યવહારો કરવામાં આવે એ અંગ્રેજી ભાષામાં કરવામાં આવે છે. અને સાથે સાથે જો આપણે વિદેશી રોકાણકારોની વાત કરીએ કે વિદેશી કંપની સાથે જો જોડાણ કરવું હોય તો એ લોકોને તો હિન્દી ગુજરાતી ભાષા કદાચ ન આવડે એવું બની શકે. તો એના માટે જે ઇંગ્લિશ છે એ આપણે આંતરરાષ્ટ્રીય એટલે કે ઇન્ટરનેશનલ લેંગ્વેજ તરીકે સ્વીકાર કર્યો છે. એટલે બધાને આ લેંગ્વેજ તો આવડતી જ હશે. એટલે કંપની સેક્રેટરી છે એ પણ અંગ્રેજી ભાષા ઉપર પ્રભુત્વ ધરાવતો હોવો જોઈએ અને સાથે સાથે બીજી અન્ય ભાષાઓનું પણ જ્ઞાન હોવું જોઈએ. એટલે કે લોકલ જે લેંગ્વેજ છે, રિજનલ લેંગ્વેજ છે, તો એનું પણ એને જ્ઞાન હોવું જોઈએ. પછી છે જનસંપર્કનું જ્ઞાન, એટલે કે નોલેજ ઓફ પબ્લિક રિલેશન્સ. સેક્રેટરીએ કંપનીના જુદા જુદા પક્ષકારો સાથે કાર્ય કરવાનું હોય છે, જેથી તેમની જોડે સંપર્ક જરૂરી છે, જેથી તેમનામાં વિશ્વાસ કેળવી શકાય. કંપની સેક્રેટરી જો યોગ્ય જાહેર સંપર્કના જ્ઞાનનો ઉપયોગ કર્યો હોય
તો લાંબે ગાળે કંપનીની પ્રતિષ્ઠામાં વધારો થાય છે, જેથી જનસંપર્કનું જ્ઞાન હોવું જોઈએ. હવે તમને ખબર છે કે આપણે જે PRO તરીકે નિમણૂક કરવામાં આવે છે, એટલે કે પબ્લિક રિલેશન ઓફિસરની નિમણૂક કરવામાં આવે છે, જેથી કરીને શું થાય કે જે લોકો છે, એટલે કે આપણી સાથે કંપની સાથે સંકળાયેલા જે લોકો છે, વિવિધ પક્ષકારો છે, તો એ લોકોનો પણ મત જાણી શકાય, એ લોકોના જે પ્રોબ્લેમ છે એનો આપણે સમાધાન કરી શકીએ. અને ધીરે ધીરે જો આપણે પક્ષકારો સાથે આપણું સારો એવો સંબંધ હશે તો જે વિશ્વાસ છે કંપનીનો, તો એ કંપની ઉપર પણ લોકોને વિશ્વાસ આવશે. એટલા માટે જે જનસંપર્ક છે, એટલે કે પબ્લિક રિલેશન ઓફિસર્સ તરીકે પણ એણે ખૂબ સારું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ. કમ્પ્યુટર અને અન્ય ઇલેક્ટ્રોનિક સાધનોનું જ્ઞાન, નોલેજ ઓફ કમ્પ્યુટર એન્ડ અધર ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ. વિકસિત સમાજમાં અને આધુનિક કંપનીઓમાં કમ્પ્યુટર વર્તમાન સમયની જરૂરિયાત છે, કારણ કે કમ્પ્યુટર દ્વારા શેર હોલ્ડરો, ડિબેન્ચર હોલ્ડરો, સંચાલક મંડળ અને કંપની અંગેની અન્ય બાબતો, પક્ષકારો વગેરેની વિશાળ માહિતી સંગ્રહ કરી શકાય છે, અને એટલા માટે કમ્પ્યુટરનું જ્ઞાન હોવું જરૂરી છે. સાથે સાથે ઓફિસમાં વપરાતા વિવિધ પ્રકારના ઇલેક્ટ્રોનિક ઉપકરણોનું જ્ઞાન હોવું જોઈએ, જેથી ગેરશિસ્ત ઉપર અંકુશ રાખી શકાય. હવે આજનો જે જમાનો છે, પહેલાંના જમાનામાં તમને ખબર છે તો એમાં નામું લખવામાં આવતું હતું. ઓકે, હવે આ વસ્તુ છે એ ઓછી થઈ ગઈ છે. હવે બધી જ વસ્તુ કમ્પ્યુટર બેઝડ ઉપર કરવામાં આવે છે. ઓકે, તો એની પાસે કમ્પ્યુટરનું જ્ઞાન હોવું જોઈએ ચોક્કસ પ્રકારનું, જેથી કરીને જે માહિતી છે, શેર હોલ્ડર, ડિબેન્ચર હોલ્ડર છે, સંચાલક મંડળની મિટિંગ્સ છે, એ બધાની માહિતી તો આપણે રાખી જ શકીએ. સાથે સાથે માનવ શ્રમનો બચાવ થાય, સમયનો પણ બચાવ થાય, તો એના માટે એ જ્ઞાન હોવું જોઈએ. સાથે સાથે બીજા ઇલેક્ટ્રોનિક ઉપકરણો જે છે, મેલ કરવાનો છે કે ફેક્સ કરવાનો છે, પ્રિન્ટરથી વર્ક કરવાનું છે, તો એ બધી વસ્તુઓનું પણ કમ્પ્યુટર, એટલે કે કમ્પ્યુટરનું ટોટલી જ્ઞાન જે છે એ કંપની સેક્રેટરીને હોવું જોઈએ. આશા રાખું કે જે એની લાયકાતો છે કંપની સેક્રેટરીની, એમાં તમને સમજ પડી ગઈ હશે. અને જો તમને વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક કરો, શેર કરો, અને હા, અમારી ચેનલ દીપમ જ્ઞાન ક્રાંતિ એને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ત્યાં સુધી હું રજા લઉં છું. ટેક કેર, ગુડ બાય, થેન્ક યુ એન્ડ હેવ અ નાઇસ ડે.